કેમ છો બધા? આજે બહુ જ એક જૂની અને વિસરાતી વાનગી ડખડીઓ બનાવવાના છે. તો એના માટે લીલી તુવેર જોશે. ઘણા એને લીલી તુવેરની કઢી પણ કહે છે. તમે શું કહેતા હોય મને ચોક્કસ જણાવજો. પણ આ વિડીયો એન્ડ સુધી જોજો. બહુ જ યુઝફુલ અને એકદમ રૂટીન લાઈફમાં તમે બનાવી શકો ને એવી રેસીપી છે. તો આપણે લીલી તુવેરને પહેલે કુકરમાં એને બાફવાની છે. તો લીલી તુવેર લઈ લેવાની છે અને થોડુંક આપણે 1 ગ્લાસ પાણી નાખી અને લીલી તુવેર એકદમ બફાઈ જાય એટલે 2 થી 3 સીટી વગાડવાની, કારણ કે માપ પ્રમાણ ઓછું છે, વધારે હોય તો એ પ્રમાણે સીટી વગાડવાની. સો ડખડીઓ માટે આપણે જે લીલી તુવેર હતી ને એ બાફી લીધી છે અને હવે જે આપણા પાઉંભાજીનું મેશર હોય ને એનાથી થોડુંક આને આવી રીતે મેશ કરવાનું છે. એટલે કે આને પેસ્ટ નથી કરવાની, આને અધકચરું થોડુંક આવી રીતે પ્રેસ કરવાનું છે, જેથી થોડુંક એ કોસલી થઈ જાય. એકદમ આપણે જેમ કહીએ ને કે થોડુંક દાણા આખા હોય ને થોડુંક પેસ્ટ હોય એવું થઈ જાય. તો આવી રીતે એક જ જરાક આવી રીતે જો પાણી હોય ને આનું અંદરનું એ રહેવા દેવાનું છે, એ બિલકુલ નિતારતા નહીં, કાઢતા નહીં. હવે આપણે આને આવી રીતે કોસલી અધકચરું આપણે મેશ કરી લીધું છે. હવે ડખડીઓમાં જે મેઇન એનો ગ્રીન મસાલો જે બનાવવાનો છે એના માટે આપણે 3 મીડિયમ સ્પાઇસી મરચાં અને 1 આદુનો આવી રીતે ટુકડો કરી લીધો છે. તમને જે તીખાશ ભાવતી હોય ને એ પ્રમાણે મરચાં લેવાના. ડખડિયામાં બિલકુલ લાલ મરચું યુઝ નથી થતું, એટલે જેવું તીખાશ ભાવતું હોય, તમને બહુ તીખું ભાવતું હોય તો આપણે જે તીખી મરચી આવે છે ને એ પણ લઈ શકો. તો અત્યારે આ બધી વસ્તુ અંદર નાખી દેશું. સાથે લીલું લસણને સરસ ધોઈ અને એના લીલા અને સફેદ પાન બે એ પણ આની અંદર એક નાનો બાઉલ જેવો છે એ પણ નાખવાનો છે. એટલે ડખડિયા બહુ જ ટેસ્ટી બને છે અને બહુ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે, પણ વઘારે બહુ સિમ્પલ છે પણ બહુ ટેસ્ટી બને છે. હવે આને છે ને વગર પાણીએ સરસ એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આપણે ડખરિયું હવે વઘારવા માટે આપણે એક પેન લીધું છે. પેનમાં આપણે થોડુંક તેલ લેશું. તમને જેટલું અનુકૂળ આવે એ પ્રમાણે લેવું. મેં 1 મોટો ચમચો પેન લીધું છે. તમારે વધારે થોડું તેલ જોતું હોય તો એ પ્રમાણે તમે થોડું વધારે તેલ લઈ શકો. હવે આ ડખડિયું શેની સાથે ખવાય? તમને એમ થાય કે આ રેસીપી તો બનાવી લઈ, પણ ખાવાનું શેની સાથે? તો આની સાથે રોટલો, બાજરાનો રોટલો અથવા તમારે મકાઈનો રોટલો કોઈ પણ સાથે ખાઈ શકાય, અથવા ભાત સાથે ખાઈ શકાય, કારણ કે આને લીલી તુવેરની કઢી પણ કહીએ છીએ, અથવા ખીચડી સાથે પણ ખાઈ શકાય. એટલે એવું નથી, અમુક રેસીપી આપણને તમને એવું થાય કે આ જૂની ને વિસરાતી અને વાનગી હોય, ગામઠી વાનગી, એ અત્યારે કેમ આવશે એની સાથે ખાવું, પણ આનું કોમ્બિનેશન પણ એવી રીતે બનાવેલું છે કે તમે ખાઈ શકો. પ્લસ એવી રીતે જે બધી જૂની વાનગીઓ હતી જે સિઝન વાઇઝ હતી, તો એકદમ ટેસ્ટી અને પ્લસ બહુ જ હેલ્ધી એવી આ ડખડિયું છે. વખત બનાવવા જેવું છે, સિઝન છે તો હજી એક વખત બનાવી લેજો. સેજ તેલ ગરમ થાય એટલે આપણે થોડીક રાઈ નાખશું. રાઈને સરસ તતડવા દેશું. રાઈ સરસ તતડવા માંડી છે એટલે હવે એની અંદર થોડુંક આપણે જીરું નાખશું. મીઠા લીમડાના પાન નાખવાના છે. થોડીક આપણે હિંગ નાખશું અને આપણે આ હવે જે પેસ્ટ બનાવેલી હતી એ આદુ, મરચાં ને લીલું લસણ એ બધું અંદર નાખી દેવાનું છે. અને એને સરસ કૂક કરવાનું છે, કારણ કે આદુ, મરચાં, લસણ બધું કાચું છે, એની કચાશ દૂર થવી જોઈએ એટલા માટે. સાથે થોડીક હળદર પણ આની સાથે જ નાખી દઈશું, જેથી હળદર પર સરસ એનો કચાશ ન રહે એટલા માટે. અને આવી રીતે હળદર સાથે નાખશો ને તો એનો કલર પણ બહુ સરસ આવશે. તો આને મીડિયમ હીટ ઉપર, બહુ ફાસ્ટ ગેસે નહીં કરતા, મીડિયમ હીટ ઉપર સરસ એનો કચાશ દૂર થવા દેજો. અને આવી રીતે હલાવતા રહેવાનું, ન તો નીચે છે ને બહુ ચોટશે. કાં તમે નોનસ્ટિક પેન લો અથવા તમારે જાડા તળિયાવાળી અથવા ટ્રાયપ્લેનના અત્યારે વાસણો પર ખૂબ આવે છે, તો મારે અત્યારે ટ્રાયપ્લેનનું પેન છે, કઢાઈ છે. તો થોડુંક આવી રીતે હલાવું, નીચે બહુ ચોટી ન જવું છે અને બળી પણ ન જવું છે. એટલે તમારે બહુ વઘારતા વાર ન લાગે. જો લીલી તુવેર બાફી લીધી હોય ને તો હાર્ડલી 7 થી 10 મિનિટમાં ડખડિયું તૈયાર થઈ જાય છે. અને તમને એવું લાગે કે બહુ મસાલાવાળું, ગરમ મસાલાવાળું બહુ એવું નથી ખાવું અને પ્લસ હેલ્ધી પણ ખાવું છે, ત્યાં બહુ જ પરફેક્ટ રેસીપી છે. જો અત્યારે શિયાળો છે, બાજરાનો રોટલો અથવા તમે મકાઈના રોટલા સાથે ખાવ તો મજા પડી જાય. સાઈડમાં છાશ હોય, બીજું કશું ન જોઈએ. તો સરસ આપણે પહેલાં કચાશ દૂર કરવાની છે આની.
જો આપણું આદુ મરચાં ને લીલું લસણ સરસ એકદમ સરસ સોતરાઈ ગયું છે અને મેં આમાં તેલનું પ્રમાણ બહુ માપસર લીધું છે. તમને તેલ જો વધારે તેલ ભાવતું હોય ને તો એ પ્રમાણ લઈ શકો. અને હવે આપણે આ જે બાફી અને મેશ કરેલું જે તુવેર છે ને એ બધું અંદર નાખી દેવાની છે અને સરસ હલાવી લેવાની છે. હવે આમાં તમારે કેની સાથે ખાવું છે ને એ પ્રમાણે થિકનેસ રાખવાની છે. એટલે કે જો તમારે રોટલા સાથે ખાવું હોય તો જાડું થોડુંક રાખવાનું, અને જો તમારે ભાત સાથે અથવા ખીચડી સાથે ખાવું હોય તો તમારે થોડુંક લિક્વિડ કરવાનું. હવે આમાં થોડુંક મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે, અને હજી આમાં થોડુંક 1 ગ્લાસ આપણે પાણી નાખીશું. આમાં આપણે 1 ગ્લાસ થોડુંક હજી પાણી નાખીશું, કારણ કે આને આપણે હજી થોડીક વાર ઉકળવા દેવાનું છે. હું અત્યારે રોટલા સાથે ખાઉં છું, પણ હજી આપણે આને ઉકળવા દેશું ને એટલે પાણી નાખવું જરૂરી છે. જો હજી આમાં હજી એક વસ્તુ નાખવામાં આવશે એટલે તમે વિડીયો એન્ડ સુધી જોજો. હજી આ રેસીપી પૂરી નથી થઈ તો તમને એમ થાય કે આટલું જ છે, ના આટલું નથી, તમે રેસીપી પૂરી જોજો. અને હજી આ 5-7 મિનિટ ઉકળશે ને એટલે જેટલું પાણી છે ને થોડુંક એ ઓછું થઈ જશે. અને જેમ મેં કીધું ભાત સાથે ખાવું હોય તો હજાના કરતાં હજી 1 ગ્લાસ વધારે પાણી નાખી દેવાનું. જો આપણે 7 મિનિટ જેવું ઉકાળેલું છે, ઉકળે ને તો જ છે ને જે લીલી તુવેર અને જે આપણે ગ્રીન મસાલો કર્યો છે ને એ સરખું રહે. અને જેમ મેં પહેલાં કીધું થિકનેસ તમારે જેને સાથે ખાવું હોય ને એ પ્રમાણે લેવાનું. હવે અત્યારે બિલકુલ સ્લો ફ્લેમ કરી દેવાનો છે. અને ફાઇનલ જે નાખવાનો છે એ ખાસ એની ટ્રીક સાંભળજો. જો તમે નહીં સાંભળો તો તમારું રખડ્યું અથવા લીલી તુવેરની કઢી બગડી જશે. છેલ્લે એમાં 1 થી પોણો વાટકો ગાઢી એકદમ ખાટી, એટલે બહુ અતિ ખાટી નહીં પણ ખાટી અને થોડીક થીક છાશ નાખવાની છે. અને આ છાશ નાખ્યા પછી અડધી મિનિટ જ હલાવવાનું છે, પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. જો તમે છાશ નાખ્યા પછી તરત ઉકાળો ને એટલે છાશ ફાટી જાય. એટલે ધ્યાન રાખજો કે છાશ છેલ્લે સૌથી નાખવાની અને બસ અડધી મિનિટ ઉકાળવાની છે. અને અડધી મિનિટ ઉકળી જાય અને સેજ અંદર મર્જ બધું થઈ જાય એટલે આ હવે હું ગેસ બંધ કરી દઉં છું. બરાબર, આપણું ડખડિયું તૈયાર છે. અને હજી આ સેજ આપણે ઠંડુ થાય ને એટલે થોડુંક આપણે ગાઢું થઈ જાય. અને છેલ્લે એની અંદર કોથમીર નાખવાની છે. અને જેને કાઠિયાવાડી કે વાનગી ગુજરાતી ભાવતી હોય ને એને ડખડિયું ભાવશે ચોક્કસ. એક વખત ટ્રાય કરવા જેવું છે. હજી સિઝન છે તો એક વખત તમે ટ્રાય કરી લેજો. અને ખાસ એક વિનંતી છે કે કોઈ પણ યુટ્યુબ ચેનલનો ગ્રોથ છે ને એ એના સબસ્ક્રાઈબરથી જ થાય. એટલે જે પણ સબસ્ક્રાઈબર છે એને પ્લીઝ હજી સુધી બેલ આઇકન ન દબાવ્યું તો બેલ આઇકન દબાવી દેજો. એટલે આવનારા જે બધા વિડીયોની નોટિફિકેશન હોય તમને તરત મળતી રહે, તમે જ્યારે ફ્રી હો ત્યાં તમે જોઈ શકો. અને જો તમે વિડીયો ન જોવો ને તો આપણી ચેનલ હજી સુધી ગ્રોથ ન થઈ શકે. તો પ્લીઝ જેને પણ સબસ્ક્રાઈબ કર્યું છે પ્લીઝ વિડીયો જ્યારે અપલોડ થાય પ્લીઝ જોજો. અને હજી સુધી ચેનલને જે લોકો નવા છે વિઝિટ ન કરી હોય તો એક વખત વિઝિટ કરજો. તમને યોગ્ય લાગે, તમને એમાં જે રેસીપી નાખી છે ઉપયોગી લાગે તો પ્લીઝ લાઇક શેર કરજો. મારો જે આનો હેતુ હતો લોસ્ટ અને ટ્રેડિશનલ રેસીપી ચેનલ કરવાનો, કે તમને બધી ટાઈપની રેસીપી ઇન્ટરનેશનલ, પંજાબી, ચાઇનીઝ બધી રેસીપી, આ એવી રેસીપી છે જે તમે રૂટીન લાઈફમાં લઈ શકો. પ્લસ ઘણા હેલ્ધીના નામે ડિફરન્ટ એવી વસ્તુ લેવાનું કહેતા હોય કે જે તમને પોસિબલ પણ નથી, મળતી પણ નથી હોતી. તો આ એક એવું આપણા ઈચ્છાથી સારી ભાવથી બનાવેલો છે. તો એક વખત પ્લીઝ વિઝિટ કરજો અને પ્લીઝ આ ચેનલને ગ્રોથ કરવામાં મદદરૂપ થજો. આવજો.